ગુજરાતમાં નકલી દૂધ કૌભાંડ મામલે હવે રાજકારણ જે છે ગરમાઈ ગયું છે અને આપ નેતા યુવરાજસિંહ દ્વારા અરવલ્લીના મોડાસા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જે બાદ કલેક્ટરને એક ચીમકી પણ આપી દેવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નકલી દૂધનો કૌભાંડ જે છે ચાલી રહ્યો છે। થોડા સમય પહેલા આપણે જોયું કે આપ નેતા યુવરાજસિંહ દ્વારા આ નકલી દૂધ કૌભાંડનો જે છે મામલો ઉજાગર કરવામાં આવ્યો હતો, જે બાદ સમગ્ર ગુજરાતનું રાજકારણ જે છે ગરમાઈ ગયું હતું। આપ નેતા યુવરાજસિંહનો આક્ષેપ છે કે ગુજરાતની ઘણી બધી જે છે ડેરીઓ છે તેમાં આ કારોબાર જે છે ચાલી રહ્યો છે, જેના કારણે કરોડો લોકોની જિંદગી જે છે તે દાવ પર લાગી છે અને આ મોતના સોદાગરો સામે હવે કડક પગલાં ભરવામાં આવે તેની માંગ સાથે અરવલ્લીના મોડાસા ખાતે જે છે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે બાદ કલેક્ટર કચેરીએ જઈને રજૂઆત પણ કરવામાં આવી હતી। સૌ પ્રથમ તો તે દરેક દ્રશ્યો પર નજર કરેલી અને સાંભળીએ કે જે આપ નેતા યુવરાજસિંહ છે તેમનું શું કહેવું છે। इंचार्ज में आपको खास कर छेल्ला घणा दिवसथी दूधनो विषय चाले छे। आप जे आपने ख्याल हशे હવે એ દૂધના વિષયમાં અમારી પાસે થોડી માહિતી જોઈએ છે અને એઝ એ ઇન્ચાર્જ તરીકે તમને અમને માહિતી આપો કે કેટલી મંડળીઓ રજીસ્ટર છે અને 4 જે મંડળી છે જે અમારા ચિંતાના દાયરામાં છે, જેની અંદર કહી શકાય કે હનુમાન ખીચડિયાથી જે દૂધ આવતું હતું એ દૂધ અહીંયા ઠલવાતું હતું। એમાં જૂના પીપોદરાની, અમોદરા અને તાલોદ ડેરી અને આદર્શ ગોડી આદર્શ દૂધ મંડી, આ 4ના અમારે રજીસ્ટર કેટલા છે, સભાસદો કેટલા છે, કોના નામનું કેટલું દૂધ સુધારવામાં આવતું હતું એની યાદી જોઈએ છે। છેલ્લા અઠવાડિયા સુધીની બધી છે, એટલે 1 વર્ષની યાદી હોય તો વધારે સારું। હાજી, કેટલું ભરતા હતા તે એની પગાર સ્લીપ પણ આપણે બનાવતા હોય તો ઓનલાઈન થઈ ગયું છે। જો કે આ વસ્તુ આમાં કેવું છે કે સાબરડેરી જે તે પેમેન્ટની સ્લીપ કરતી હોય છે અને ઓડિટિંગની જવાબદારી આપી છે ને, જવાબદારી તાત્કાલિક આના માટે સમય જોઈએ છે। આ તો કશો થોડું જેટલું બને એટલું જેમ બનાવ્યું જલ્દી તમે મને લિસ્ટ આપો એટલે અમને ખ્યાલ આવે। લિસ્ટ તો આમાં કેવું છે જ્યાં સુધી મંદિરના સ્થળ પર જઈએ ત્યાં સુધી લિસ્ટ બની એવું તો નહીં સાહેબ, અહીંયા રજીસ્ટ્રેશન થયું હોય તો રજીસ્ટર કરીને રજીસ્ટ્રેશન તો થયેલું છે। આમાં બીજું એક છે કે સાબરડેરી આપણે અરવલ્લી જિલ્લા માટે ઓડિટ માટેનું માળખું કિંમત કરે છે। બરાબર, દરેક દૂધનું ઓડિટ ત્યાંથી કામગીરી થાય છે। આપણે અરવલ્લી જિલ્લામાં મોટી ડેરી બી હોય ફરીથી થાય એટલામાં દરેક વસ્તુ ત્યાંથી થાય છે। ઓડિટ ટાઈમથી તો હોય સર, તમારા જોડે અરવલ્લી જિલ્લાની મંડળીઓનો કયો ડેટા છે? સેવા મંડળી અને દૂધ મંડળી સિવાયની તમામ દૂધ મંડળીનો કોઈ ડેટા તમારી પાસે? સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટ ઓફિસ હોય એમાં હોય, સબ ઓડિટરો અહીંયા હોય છે, કઈ હોય છે? બધું ત્યાં ચોથી જ ઓડિટનું અહીંયા ખાલી સેવા મંડળી ને અન્ય મંડળીઓ મંડળીઓ બધી અહીંથી થાય છે। અહીંયા રજીસ્ટ્રેશન ના બીજું બધું ત્યાં ત્યાંથી રજીસ્ટ્રેશન થાય ને તો જેના હોદ્દેદારો છે, ચેરમેન કે સેક્રેટરી, એની તો આવે તમારી પાસે એક વસ્તુ જે તે વખતના એ તો યાદ જ છે. દર 3 વર્ષે એ વસ્તુ બનાવે છે, પણ અત્યારે આજમાં આપે ને આપણે આ વખતનો ડેટા હોય અમને એવું કેવું. પછી જે તે વખતે આ ચૂંટણી થાય એ વખતે બદલાતા પણ આ વખત તો છે ને એમાં કદાચ 2013 પછી જે મંડળી નવી ઉભી થયેલી હશે એનો ડેટા તમારા જોડે હશે, કારણ કે જિલ્લો બન્યા પછી 14 હા અત્યારે કોણ કેટલું દૂધ ભરે છે કે ખબર પડે? એ તો ત્યાંથી પુરવઠા વિભાગ અને સર કેટલી ડેરીઓ એવી છે કે જે આપણું હાલ અત્યાર સુધી સાબરડેરી રજીસ્ટ્રેશન નથી કરી તો સૂચિત મંડળીઓ
હોય છે હા, હા. એ સાબરડેરી તોથી મંજૂરી આપી ત્યાંથી થાય છે એટલે સૂચિત ચાલતી હોય ત્યાર પછી અમારે જોડે રજીસ્ટ્રેશન માટે એ કેન્દ્ર કહેવાય. કેન્દ્ર કહેવાય. પણ હમણાં રજીસ્ટ્રેશન જે થયું ને એના હોદ્દેદારોનું કે એનું તો ચેરમેન ને એનું તો રજીસ્ટ્રેશન સુપરવાઇઝરનું નહીં. બસ અમારે એ જ જોઈએ. આ જૂની મંડળીઓ છે ઓડિટ રિપોર્ટ એ તમને હિંમત તો તમે મંગાઈને આપી શકો છો. હા વાર લાગે પણ મંગાઈને આપી શકે વેરી અમે સોમવારે આવીએ હે સોમવારે આવીએ પછી હા, મગાવીને આપતા આવજો. સોમવારે તો આજ કાલ રજા આવી. ઓકે હા, બુધવારે આવીએ હા, ગુરુવાર ગુરુવારે આવીએ કશો અને પણ અમારે બધું લિસ્ટ જોઈએ છે સભાસદ. ચેરમેનનું સભાસદોનું બધાનું કોણ કેટલું દૂધ ભરે છે એ પણ લિસ્ટ જોઈએ છે આમ તો નરી બધી જોઈએ છે સ્પેશિયલ કેસમાં ચાર જોઈએ. સ્પેશિયલ કેસમાં ચાર જોઈએ છે બાકી વધારે જોઈએ છે અમારી પાસે તો ડિટેલ એનાલિસિસ છે જ પણ હવે અમારે વધારે એનાલિસિસ કરવું છે હા, તમે બરોબર છે. પર્સનલી આટલા બધા જણાના જોડે તમે 5 જણા હા, અમે બે સાહેબ આવશું સોમવારે આવે છે. સોમવારે. હા, બે જ બરાબર. આવશું. સોમવારે સાહેબ આવે છે. સાહેબને મળી લો તમે. બરાબર ને? અને ગુરુવાર સુધીમાં માહિતી હા, તો માહિતી સોમવારે પણ તમે સોમવારે સાહેબને એકવાર આવીને સોમવારે અમે personally એમને મળી મળીને લો. તમ તારે કોઈ વાંધો નથી આપી શકે ખરી કેવું છે અશક્ય છે કે એમ સીધું સીધું તમને સભાસદ વગર નહીં આપે પણ જાહેર ઈચ્છ છે ને સભાસદને ભેગા રાખીએ બીજા એ ગામના વ્યક્તિઓને ભેગા રાખીએ અને બીજું કે ને કે પાકસાપ હોય ઈમાનદારી અમને મળવાપાત્ર જોગવાઈ ખરી કે નહીં એ કહો અમને. ના, સભાસદને તો આપે ને? નહીં, નહીં. કેમ? કાયદા પ્રમાણે સભાસદ હોય ને જ માહિતી. સભાસદ હોય એમને માહિતી મળે. ડેરીનો અને ડેરી જે મિલ્ક પ્રોડક્ટ જે યુઝ કરે છે એને ડેરીઓમાં કયું દૂધ ભરાવે છે એને જાણવાનો અધિકાર નથી એવું કેવું છે એવું કેવું છે ના જે યુઝ અમારે કરતા જાણવું છે કે અમારે જે ડેરી ખાલી તમારા મને એટલું કહો સરકારની પોલિસીમાં કે જે ઉપયોગી છે જે એનું મિલ્ક પ્રોડક્શન જે આવે છે પનીરથી માંડીને દહીંથી માંડીને જે ઉપયોગ કરતા છે એને ડેરીઓ શું ડેરીમાં કઈ રીતે દૂધ ભરાવે છે એ જાણવાનો અધિકાર નથી એવું આપતું ના જાણ ના ના. હા અધિકાર હા તો એ કહું છું. રોડ ઉપરનો તમામ વ્યક્તિ મિલ્ક પ્રોડક્ટ વાપરે છે અને એક ભરોસા સાથે કે આ દૂધ પવિત્ર છે અને હવે સીધું જે ભેંસનું કે ગાયનું મારો જે ગરીબ તમે અને એક મિનિટ 10 દિવસની અંદર જે પેમેન્ટ થાય એમાં સભાસદનું નામ દૂધ ભરાયેલું રકમ બધી ગુજરાતનો લાચાર ખેડૂત ગરીબ આપણે- સાહેબ મકવાણા સાહેબ પ્લીઝ સાંભળજો કે ગુજરાતનો સામાન્ય ખેડૂત જેમ ભરોસા સાથે દૂધ મોકલે છે એ જ દૂધ અમારા ઘેર આવે છે એવું હરેક વ્યક્તિની ખબર એવું માનીએ માનીએ છીએ એવું પણ સિસ્ટમ હરી ગયેલી છે ને એનું ખુલ્લી કરવાની કોશિશ કરીએ છીએ આશા રાખીએ કે તમે સપોર્ટ કરો કારણ કે બાળકો તો તમારા હશે પાછા હા બાળકો તો તમારા એક પડીકું તમે પીતા હશો જરૂર છે. બચાવીશ. બીજું કે સાહેબ આમાં કદાચ હું તો માનું છું આ ન્યૂઝ ચેનલનું લાભ લેવું કે સોશિયલ મીડિયાનું લાભ લેવું અમે જ ઉજાગર કર્યું છે બીજું કે આમની પાસે કદાચ જે ડેટા નહીં હોય ને એનાથી વિશેષ ડેટા વિશેષ ડેટા એટલે આમાં દરેક કહેતા તો મારા નામ જો કે ફરિયાદ આપવા તૈયાર છું જે ડેરી છે જે તમે 4 ડેરી કરી, એ ડેરીની લેખિત માગણી કરો. આ શું છે? પહેલા ડેટા સાબરડેરી આપો પછી ના એ ના, એ તો ન્યૂઝમાં છે. સોશિયલ મીડિયામાં એ વાત પ્રસારી છે કે આ બાબતે સ્પષ્ટ ખુલાસો માંગ્યો છે એ લોકોએ એમની પાસે પણ ખુલાસો માંગવા કરતા અમે ડેટા માંગીએ અમે સાહેબ એવું ઈચ્છીએ છીએ આટલા બધા પરમાત્મા જાણે દરેકના હૃદયમાં વસેલો છે અને ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારી પદાધિકારીઓ આપણને જોઈ રહેલા છે અને કેટલાક પ્રત્યક્ષ સાક્ષી પૂરે છે મારે એટલું જાણવું છે સરકારની અને તમારા રજિસ્ટ્રારની મંડળીની જે માર્ગદર્શિકા છે કે આપને માલુમ પડે કે આ ઉપરોક્ત મંડળીઓ જે છે એ ખરેખર આ વ્યવસાય મને તો ખબર છે કે છે કે નહીં પણ આપને જયારે માલુમ પડે છે તો સજાની શું જોગવાઈ છે રિપોર્ટ આવ્યા પછી જ અરે હું આવી ગયો છે રિપોર્ટ એવું માની લઈએ સાબિત થઈ ગયું. તો સોમવારે સાહેબ જ હા સાહેબ જ તમને કહેશે. સોમવારે ફાઇનલ વાત છે તમને ખબર નથી કે સજાની શું જોગવાઈ છે સાહેબ જ કહેશે. એવું તમે નાના પણ પોતે જાણતા નથી કે આવું શું થઈ શકે એવું હું માની રહ્યો છું. એના માટે સાહેબ જ સોમવારે આપના બરાબર અને અત્યાર સુધી કાંઈ જેને છેલ્લા સમયમાં કેટલું દૂધ ભરાવેલું છે ને એ પણ આઈડિયા કાગળ ઉપર જોઈએ છે કોના નામે ઉધારવાનું હા હા બરાબર છે. અમે હંમેશા આ બાબતે સાબરડેરી લેખિતમાં આપી જ દીધું છે જ્યારે ન્યૂઝમાં હાજી, આવ્યું ત્યાર પછી અમે લેખિતમાં આપી જ દીધું છે અને એ તારીખ એ કોપી આપો ને. 19/2/26. એ પ્રિન્ટ આઉટ આપો ને તમે જે લખાણ આપ્યું છે મીડિયા આવ્યા પછી જે મીડિયામાં પ્રકાશમાં આવ્યા પછી જે તમે કેટલા અત્યારે શીત કેન્દ્રો કેટલા અત્યારે અવેલેબલ છે કેટલા ચાલુ છે બધી
તે લાડુ છે ત્યાંથી જ મળશે. શીત કેન્દ્રનો પણ નહીં. શીત કેન્દ્ર તો મળે ને. શીત કેન્દ્ર તો મળે. તો દરેક તાલુકા વાઇઝ એક હોય જ છે શીત કેન્દ્ર. જેમ કે આપણે અત્યારે ચાલુ કેટલા છે? જી, પણ અત્યારે ચાલુ કેટલા તાલુકા વાઇઝ નથી ને, ક્યાં છે શીત કેન્દ્ર? તાલુકા વાઇઝ તાલુકા વાઇઝ નથી. બરાબર એક ધનસુરામાં છે. ધનસુરા, બાયડ, સાબરડા છે. બસ અમારી પાસે એવો ડેટા છે કે 8 શીત કેન્દ્ર છે અને 2 જ ચાલુ છે. હવે મારે ખરેખર સાચું ડેટા ક્રોસ વેરીફાઈ કરવો છે કે શું છે. ધારો કે માધવ શીત કેન્દ્ર છે તો માધવ શીત કેન્દ્ર ચાલુ છે કે નથી ચાલુ, એ તો ડેટા તમે મને આપી શકશો. એ માધવ છે એ જ બાયડનું તરીકે હા, બાયડનું જ. એ જ બાયડ શીત કેન્દ્ર. એકદમ સુરા રોડ, અમદાવાદ રોડ ઉપર છે. અને એક શામળાજી. એક શામળાજી. એટલે દરેક તાલુકા વાઇઝ નથી. ના તાલુકા વાઇઝ આમ તો વિધાનસભા વાઇઝ કહી શકીએ. 3 વિધાનસભા વાઇઝ. ત્રણ ચાલુ છે. શીત કેન્દ્ર અંતર્ગત મંડળીઓ આવતી હોય તો પછી હા, મંડળી તો સાબરડી અંતર્ગત હોય, પણ પેલા નજીકના કારણે તોના ડાયામીટરમાં આવતી. ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી તંત્ર અને માફિયા, જે દૂધ માફિયાઓ છે, નકલી દૂધ માફિયાઓ, એના ક્યાંક ને ક્યાંક સંગઠનથી, એના સાઠગાંઠથી ગુજરાતની અંદર નકલી દૂધનો વેપાર એ બેફામ અને બેલગામ ચાલી રહ્યો હતો. આથી થોડા દિવસ પહેલા, એટલે કે 4 દિવસ પહેલા, અમારા દ્વારા ગુજરાતની અંદર હનુમાન ખીજડીયા પાસે એક ટેન્કરને પકડી પાડવામાં આવ્યું, જેની અંદર મિશ્રણવાળું દૂધ, એટલે કે મિશ્રણવાળું દૂધ જે હતું તેની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલોનું મિશ્રણ કરવામાં આવ્યું હતું. આ જીવલેણ દૂધ હતું અને જોવા જઈએ તો જે મિશ્રણ હતું એમાં ખાસ કરીને યુરિયા હોય, કાર્બોહાઈડ્રેટ પદાર્થ હોય, દૂધની માટે કહી શકાય દૂધને ઘટ બનાવવા માટે ડિટર્જન્ટનો ઉપયોગ કરવામાં આવેલો હતો અને નકલી ફેટ માટે, ફેબ્રિકેટેડ ફેટ જેને કહેવાય, એના માટે જે બીફ ટેલો છે એનો ઉપયોગ કરવામાં આવેલો હતો. જે પીગની ચરબી હોય, એટલે કે લાડ, LARD લાડનો ઉપયોગ કરવામાં આવેલો હતો અને આ બધાના માધ્યમથી આર્ટિફિશિયલ ફેટ એડ કરી અને આ દૂધની અંદર ઉમેરવામાં આવેલા હતા. આ દૂધ ખૂબ જીવલેણ હતું. જે 6001 નંબરનું ટેન્કર જે અમે રોક્યું હતું, એ ટેન્કર જોવા જઈએ તો અરવલ્લીના બાયડ અને બાલાસિનોની જે અલગ અલગ ડેરીઓ છે, જૂના પીપોદરા હોય, અમોદરા હોય, ત્યારબાદ તલોદ ડેરી હોય, બોરડી આદર્શ દૂધ મંડી હોય, આ તમામ જગ્યાઓએ ખાલી થતું હતું. જોવા જઈએ તો આ 2 ડેરી છે, જૂના પીપોદરા અને અમોદરા, તેમાં છોટા હાથી કહી શકાય કે એના માધ્યમથી ખાલી થતું હતું અને જે આ 2 દૂધ મંડળીઓ છે, બોરડી આદર્શ ડેરી અને તાલોદ ડેરી, એમાં જે ટેન્કર હતું 6001 નંબરનું ટેન્કર, એ ટેન્કરના માધ્યમથી એ દૂધ ખાલી કરવામાં આવતું હતું. અને આ અચંબાવાળી વાત એ છે કે આ દૂધ ખાલી જગ્યા બાદ વર્તમાનમાં SNF ઘટાડી અને દૂધની જે પ્રમાણ જે છે એ યથાવત રાખવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આજે અમે કલેક્ટરશ્રીને, ત્યારબાદ કહી શકાય કે જિલ્લા રજિસ્ટ્રારને મળવા માટે આવ્યા હતા, એની પાસેથી ડેટા લેવા માટે આવ્યા હતા કે જે અત્યારે વર્તમાનમાં જે કહી શકાય કે દૂધ મંડળીઓ છે એના ચેરમેન છે, સેક્રેટરી છે, સુપરવાઇઝર છે, એનો ડેટા આપવામાં આવે અને લિસ્ટ આપવામાં આવે કે કોના નામે કેટલું દૂધ ઉધારવામાં આવતું હતું, કોના નામે કેટલા રૂપિયાનું બિલ બનાવવામાં આવતું. આ બધો જ ડેટા લેવા માટે આજે આપણે આવ્યા હતા. પરંતુ જોવા જઈએ તો આજે જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રી પણ ઉપસ્થિત ન હતા અને તેની સાથે સાથે જે જિલ્લા રજિસ્ટ્રાર જે છે એ પણ ઉપસ્થિત ન હતા. એટલે એવું કહેવામાં આવ્યું છે કે બાકી આજે લિસ્ટ જે અમે માંગ્યું છે એ માધવ શીત કેન્દ્ર અંતર્ગત આવતું જે લિસ્ટ છે એ સોમવાર અથવા મંગળવારે તમને રૂબરૂ મળી જશે અને એમના દ્વારા એક અમને અરજી પણ આપવામાં આવી છે જિલ્લા રજિસ્ટ્રાર મંડળી દ્વારા, કે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ દૂધની જે અહેવાલ જે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમોથી જે પ્રકાશિત થયો હતો તેના માટે અમે આનો ખુલાસો કરવા માટે જે દૂધ મંડળીઓ છે અને જે ખાસ કરીને આની સંલગ્ન ડેરી એટલે કે સાબર ડેરી જે છે એ સાબર ડેરીને પણ પત્ર લખ્યો છે અને ખુલાસો માંગ્યો છે કે આ જે ટેન્કરનું દૂધ આપવામાં આવતું હતું એ ટેન્કરનું દૂધ કોના નામે ઉધારવા માંગતું હતું, બધી સ્પષ્ટતાઓ કરવા માટે એમને લખેલો છે. અમે આ માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે ક્યાંક ને ક્યાંક આનું ભવિષ્ય ખતરામાં છે. આ સફેદ દૂધની જે કાળાબજારી જે લોકો કરીએ છે, જે દૂધ માફિયાઓનું કામ કરી રહ્યા છે, એને ખુલ્લા પાડવા માટે આવો બધા સાથે મળી સાથ સહકારને સહયોગ આપો. આપણે બધા જ આ જે લોકો છે એટલે કે નકલી દૂધનો જે કાળાબજારી કરે છે એને ખુલ્લા પાડીએ. યુવરાજસિંહ જાડેજાનું સ્પષ્ટ કહેવું છે કે આ જે કારોબાર જે લોકો કરી રહ્યા છે તેમની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે, કારણ કે જે લોકોની જિંદગી સાથે આ લોકો રમી રહ્યા છે તે બિલકુલ નિંદનીય છે અને તે લોકોની ખૂબ મુખ્ય માંગણીઓ પણ એ છે કે બિનજામીનપાત્ર વોરંટ તેમના વિરુદ્ધ કરવામાં આવે, કે જે આ ટેન્ડર માલિકો છે, જે સપ્લાયરોને, જે સંબંધિત ડેરીના જવાબદાર હોદ્દેદારો છે તેમની આ મામલે તરત ધરપકડ કરવામાં આવે, કારણ કે તેમની નજરના હેઠળ જ આ બધું કામ ચાલી રહ્યું છે. કે જે ભેળસેળ કરનાર જે મિલીભગતો છે અથવા જે સ્ટેટ એક્ટ હેઠળ જપ્ત કરી તેને સીલ કરી દેવામાં આવે, કારણ કે કેટલાય લોકો જે સવારમાં જે દૂધ પીતા હોય છે, જે બાળકો દૂધનું જે પીતા હોય છે અને તેને કારણે તેમની જિંદગી પર ભારે અસર પડતી હોય છે. હવે જોવાનું રહ્યું કે આ ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ કોઈ અસર થાય છે કે નહીં. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.